વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતમાં પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો ભાગ 4માં પ્રવેશ કરી રહ્યા છો. આની અંદર આપણે સવારના લેક્ચરમાં જે ઉદાહરણ ભણતા હતા, ઉદાહરણ નંબર 15 એનો અધૂરો ભાગ ઉદાહરણ 15માં જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આગળ વધીશું. 1/2 2v + 1 v² + v + 1 dv -3/2 dv v + 1/2 એનો વર્ગ આવશે પ્લસ √3/2 હોલ સ્ક્વેર આવશે. અહીંયા એના બરાબર માઇનસ સંકલનમાં dx/x. આટલે સુધીનું પદ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ છેદના પદનું વિકલન અંશમાં હાજર છે એટલે છેદનો લોગ લેવાનો. એટલે લોગ માનાંકમાં v² + v + 1 -3/2 આનું સૂત્ર આવશે 1/a * tan inverse x/a એટલે v + 1/2 ભાગ્યા √3/2 એના બરાબર માનાંકમાં log x આવશે વત્તા c1 આપણે મૂકીશું. હવે અહીંયાથી 2 કેન્સલ કરીશું અને આ √3 થશે. આમાંથી 1/2 આપણે રિમૂવ કરવા છે તો 2 વડે આખા સમીકરણને ગુણીશું તો અહીંયા મળશે log v² + v + 1 -2√3 tan inverse 2v + 1 ભાગ્યા √3 બરાબર -2 log માનાંકમાં x વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું બરાબર છે? બધાને સંભળાય છે? હવે આ માઇનસને ડાબી સાઈડ લાવીએ, આને જમણી બાજુ લાવીએ. log v² + v + 1 પ્લસ log x² કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, 2 ને ઘાતમાં લઈ જઈશું. અહીંયા વત્તા 2c1 આવશે 2√3 tan inverse 2v + 1 / √3 2c1 બરાબર બીજો કોઈ સંકલન અચળાંક આપણે c મૂકી શકીએ. આ બંને પદમાં v ના સ્થાને y/x લેતા એ કિંમત પાછી મૂકીએ. બરાબર ધ્યાનથી જોજો. તો log માનાંકમાં y/x નો વર્ગ y/x + 1 વત્તા log x² એના બરાબર 2√3 tan inverse 2 * y/x + 1
ડિવાઈડ બાય √3 વત્તા સંકલન અચળાંક સી. લોગનો સરવાળો સંખ્યાનો ગુણાકાર થશે અને આ બાજુ x² નો લસા મળશે. તો આ થશે લોગ માનાંકમાં y² વત્તા xy વત્તા x² ભાગ્યા x² ગુણ્યા x² એના બરાબર 2√3 tan inverse 2y વત્તા x ભાગ્યા √3x પ્લસ c. x² પ્લસ માઇનસ કેન્સલ. અંતિમ જવાબ લોગ માનાંકમાં x² વત્તા xy વત્તા y² એના બરાબર 2√3 tan inverse x પ્લસ 2y ભાગ્યા √3x પ્લસ c. આ જે છે એ વ્યાપક ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જાય છે? હલો વિદ્યાર્થી મિત્રોને ખરેખર ખ્યાલ આવે છે? હલો પ્રીત? ઓકે, બહુ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ છીએ. જુઓ, એક જ રીતના ઘણા બધા પ્રશ્નો છે. તમે જેટલો અભ્યાસ વધુ કરશો એટલો જ વધારે ફાયદો થશે. હજુ આપણે ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 16. x into cos y/x dy by dx બરાબર y into cos y/x વત્તા x. એક સમપરિમાણ છે અને આપણે એને ઉકેલવું પણ છે. અહીંથી દેખાય છે કે y/x પરથી વિચાર આવે છે કે આ સમપરિમાણ વિકલ સમીકરણ જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓળખવું છે આને. તો હવે આમાંથી dy by dx ને આપણે કરતા બનાવીએ. તો dy by dx એના બરાબર y into cos y/x plus x ભાગ્યા x into cos y/x. હવે દરેક પદમાં y/x છે પણ અહીંયા દેખાતું નથી, એટલે અંશમાંથી આપણે x કોમન લઈશું. x કોમન તો y/x into cos y/x પ્લસ 1 ભાગ્યા x into cos y/x. x કેન્સલ અથવા x ની આપણે 0 ઘાત કહી શકીએ. dy by dx ને f of xy તરીકે સંબોધીએ. આને સમીકરણ નંબર 1 આપીએ. અહીં f of xy બરાબર x raised to 0 into g of આ જે બાકીનું પદ છે એમાં જે પદ છે એમાં y/x છે મિત્રો, એટલે આને 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય કહી શકીએ, જે 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે.
ચલો, એટલે એની ઘાત ખબર પડી કે આપણને 0 ઘાત રહેશે. આવા સવાલમાં આપણે શું કરીએ છીએ? y અપન x બરાબર v લઈએ છીએ. તો y બરાબર vx થશે. આનું બંને બાજુ વિકલન કરીએ તો dy બાય dx બરાબર v અચળ, x નું વિકલન 1, x અચળ, v નું વિકલન dv બાય dx. આને પરિણામ 1 માં મૂકતા તો અહીંયા આવશે v વત્તા x ઇન્ટુ dv બાય dx એના બરાબર v ઇન્ટુ cos v વત્તા 1 ભાગ્યા cos v. v ઇન્ટુ cos v વત્તા 1 ભાગ્યા cos v રહેશે. ચલો, x ઇન્ટુ dv બાય dx એના બરાબર v ઇન્ટુ cos v પ્લસ 1 ભાગ્યા cos v માઇનસ v. લસા લઈશું. v ઇન્ટુ cos v પ્લસ 1 માઇનસ v ઇન્ટુ cos v ભાગ્યા cos v. v ઇન્ટુ cos v પ્લસ માઇનસ કેન્સલ. આ મળ્યું 1 અપોન cos v x ઇન્ટુ dy બાય dx. cos v ઇન્ટુ dv એના બરાબર dx ભાગ્યા x. બંને બાજુ સંકલન કરીશું. સંકલન લેતા cos v ઇન્ટુ dv બરાબર સંકલનમાં dx ભાગ્યા x. cos v નું સંકલન થશે sin v, 1 અપોન x નું log માનાંકમાં x વત્તા સંકલન અચળાંક c. એમ પણ કહી શકાય. v બરાબર y અપન x મૂકતા તો અંતિમ જવાબ રહેશે sin y ભાગ્યા x બરાબર log માનાંકમાં x વત્તા c, જે વ્યાપક ઉકેલ છે. c ના સ્થાને log c પણ મૂકી શકાય કારણ કે એ પણ અચળ છે. બોલો વિદ્યાર્થી મિત્રો, તમને બરાબર ખ્યાલ આવી જાય છે? જુઓ મિત્રો, આ એક જ પ્રકારના પ્રશ્નો છે એટલે તમને ખૂબ મજા પડશે. આગળ વધીએ. ઉદાહરણ 17 ની અંદર 2y into e raised to x upon y dx, y minus 2x into e raised to x upon y dy બરાબર 0 એ પણ સમપરિમાણ છે અને એનું વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે જ્યારે y બરાબર 1 છે ત્યારે x 0 છે. હવે અહીંયા દેખાય છે આપણને કે x ભાગ્યા y નામનું પદ છે. x ભાગ્યા y. તો હવે આપણે આને dy બાય dx ન ગોઠવતા dx ભાગ્યા dy પ્રમાણે આપણે પદને ગોઠવીશું. dx ભાગ્યા dy ગોઠવવા માટે આ પદને આપણે લઈ જઈશું જમણી બાજુ. 2y e raised to x upon y dx એના બરાબર માઇનસ y minus 2x e raised to x upon y dy.
dy ને આ ભાગાકારમાં લઈશું, આ પદની નીચે ભાગાકારમાં લઈશું. વિદ્યાર્થી મિત્રો, dx ભાગ્યા dy એના બરાબર માઇનસ કોમન લઈશું અંશમાંથી, એટલે 2x ઇન્ટુ e રેઝ ટુ x અપન y માઇનસ y આવશે ભાગ્યા 2y e રેઝ ટુ x અપન y. અંશમાંથી આપણે y કોમન લઈશું, તો 2 ઇન્ટુ x અપન y e રેઝ ટુ x અપન y માઇનસ 1 ભાગ્યા 2y e રેઝ ટુ x અપન y. y કેન્સલ, dx ભાગ્યા dy બરાબર 2 ઇન્ટુ x અપન y e રેઝ ટુ x અપન y માઇનસ 1 ભાગ્યા 2 ઇન્ટુ e રેઝ ટુ x અપન y. સમીકરણ નંબર આપણે આને 1 આપીએ છીએ. બરોબર ધ્યાનથી સમજજો. અહીંયા અહીં dx બાય dy ને આપણે કહીશું f ઓફ xy એના બરાબર y રેઝ ટુ 0 ઇન્ટુ g ઓફ x અપન y પ્રકારનું પદ છે. જેટલા પણ પદ છે દરેક પદની અંદર y અપન x નથી પણ x અપન y છે, તો y ની 0 ઘાત કહીશું. એટલે આ જે છે તે 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. જો આવું કહીશું તો આ પણ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. ચલો હવે આપણે આદેશ લઈશું x અપન y બરાબર v લઈશું, તો x બરાબર v ઇન્ટુ y થશે. પણ હવે વિકલન આપણે x સાપેક્ષે નહીં કરીએ, પરંતુ y સાપેક્ષે વિકલન કરીશું. તો dx બાય dy v અચળ y નું વિકલન y સાપેક્ષે 1, y અચળ ને v નું dv બાય dy. આ સમગ્ર સમીકરણને સમીકરણ 1 માં આપણે મૂકીએ તો પહેલું આવશે v વત્તા y ઇન્ટુ dv બાય dy એના બરાબર શું રહેશે? 2v e રેઝ ટુ v માઇનસ 1 ભાગ્યા 2 ઇન્ટુ e રેઝ ટુ v y ઇન્ટુ dv બાય dy 2v e રેઝ ટુ v માઇનસ 1 અપન 2 ઇન્ટુ e રેઝ ટુ v માઇનસ v. 2v e રેઝ ટુ v માઇનસ 1 માઇનસ 2v e રેઝ ટુ v ભાગ્યા 2 ઇન્ટુ e રેઝ ટુ v આવું થશે. આ વિધેય પ્લસ અને આ માઇનસ કેન્સલ થયું. y ઇન્ટુ dv બાય dy એના બરાબર માઇનસ 1 અપન 2 ઇન્ટુ e રેઝ ટુ v આવું થશે. 2 ઇન્ટુ e રેઝ ટુ v આ બાજુ લઈશું, એના બરાબર માઇનસ dy ભાગ્યા y આપણે કહીશું. બંને બાજુ સંકલન લેતા e રેઝ ટુ v નું સંકલન e રેઝ ટુ v થશે માઇનસ 1 અપોન y નું લોગ માનાંકમાં y વત્તા લોગ c પણ લખી શકાય અને માત્ર c પણ લખી શકાશે. v ની કિંમત પાછી મૂકીએ તો v બરાબર x અપન y એના બરાબર માઇનસ લોગ y પ્લસ c. જો x
વાય 1 છે તો x અહીંયા 0 થશે, તો આ ઘાતાંક 0 થશે એટલે 2 × e⁻0 e⁻0 એટલે 1 થશે. 2 = log 1 0 c થશે. c ની કિંમત 2 ને સમીકરણ 2 માં મૂકતા આ એક સમીકરણ મળશે આપણને. આ વ્યાપક ઉકેલ છે, એની અંદર x અને y ની c ની કિંમત મૂકી તો છે એટલે હવે આપણને વિશિષ્ટ ઉકેલ મળશે 2 × e⁻x/y માઇનસના પ્લસ ડાબી સાઈડ જતા log માનાંકમાં y બરાબર c અને c ના સ્થાને આવશે 2 જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. શું વિદ્યાર્થી મિત્રોને આમાં ખ્યાલ આવી જાય છે? વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? તો આવી રીતે સમપરિમાણ વાળું વિધેય અને એનું વિકલ સમીકરણ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 18 એ તમારે જાતે ગણવાનું છે. મને આશા છે કે તમે આનો જવાબ ખૂબ જ સારી રીતે લઈ આવશો. સ્વાધ્યાય 9.5 ની અંદર આપણે જોઈએ મોટા ભાગના પ્રશ્નો તમને આવડશે જ, કોઈ તકલીફનું કારણ નથી. હા, રીત જરા લાંબી છે પણ અશક્ય નથી. સંકલનના જે પણ નિયમો આપણે આગળ ભણી ચૂક્યા છીએ એનો જ ઉપયોગ કરી આપણે સંકલન કરીને આગળ વધવાનું છે. આ દાખલા તમને લાંબા ખૂબ લાગશે પણ મિત્રો જેટલી તમે આમાં ચીવટ રાખશો એટલો આન્સર જલ્દી મળશે. 9.5 નો દાખલો પહેલો જ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1, x² + xy dy એના બરાબર x² + y² dx. હવે dy/dx પ્રમાણે ગોઠવીએ તો x² + y² ભાગ્યા x² + xy. x² ની ઘાત આપણે કોમન લઈશું તો 1 + y²/x² થશે. x² કોમન તો અહીંયાથી એક x કોમન નીકળશે, હજુ એક ખૂટશે તો એને y સાથે ભાગાકારમાં લઈશું. x² કેન્સલ થઈ ગયા તો dy/dx બરાબર 1 + y/x² 1 + y/x. સમીકરણ નંબર 1.
સમીકરણ 1 ને f of xy બરાબર x રેઝ ટુ 0 વિધેય g of x upon y, sorry, y by x. તો અહીંયા y upon x કહી શકીએ એ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય તરીકે આપણે એને ઓળખીશું, પણ એની ઘાત 0 રહેશે. હવે આ પ્રશ્નમાં આપણે જાણીએ જ છીએ કે y upon x બરાબર v આપણે ધારવાના જ છે. તો y બરાબર vx થશે, dy by dx બરાબર v અચળ, x નું વિકલન 1, x અચળ, v નું વિકલન dv by dx ને સમીકરણ 1 માં મૂકતા મિત્રો સમીકરણ 1 માં મૂકીશું તો શું મળશે આપણને? v વત્તા x ઇન્ટુ dv by dx એના બરાબર 1 પ્લસ v સ્ક્વેર છેદમાં 1 પ્લસ v. તો 1 પ્લસ v સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ v માઇનસ v આવશે. લસા લઈશું 1 પ્લસ v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર અપન 1 પ્લસ v સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ. x ઇન્ટુ dv બાય dx બરાબર માઇનસ કોમન v માઇનસ 1 ભાગ્યા v પ્લસ 1 થશે. v વાળા પદોને ડાબી સાઈડ લઈ જઈશું dv સાઈડ, તો v વત્તા 1 ભાગ્યા v માઇનસ 1 એના બરાબર માઇનસ dx ભાગ્યા x. નિયમ પ્રમાણે બંને બાજુ આપણે સંકલન કરીશું. તો સંકલનમાં v પ્લસ 1 અપન v માઇનસ 1 dv માઇનસ સંકલનમાં dx અપન x. વાલા વિદ્યાર્થી મિત્રો, જો છેદના પદની ઘાત અંશના પદની ઘાત સમાન હોય તો આપણે છેદનું વિકલન અંશમાં ગોઠવવું નહીં, છેદનું પદ જ અંશમાં ગોઠવવાનું આપણે. એટલે ઉપરમાં v માઇનસ 1 જ ગોઠવીએ, v તો છે જ, પણ 1 ના સ્થાને અહીંયા પ્લસ 2 કરીશું તો 2 ઓછા 1 1 થઈ ગયા. v માઇનસ 1 dv, ચલો બંનેનો ગુણાકાર ગુણોત્તર અલગ લઈશું. v માઇનસ 1 અપન v માઇનસ 1 dv 1 અપન v માઇનસ 1 dv 1 અપન x dx. સમાન પદો કેન્સલ થઈ ગયા. dv નું સંકલન v રહેશે, લોગ માનાંકમાં v માઇનસ 1 માઇનસ લોગ માનાંકમાં x વત્તા સંકલન અચળાંક c મૂકો તો એ લોગ c મૂકો તો પણ ચાલશે. v ના સ્થાને ફરી કિંમત મૂકીએ. v એટલે y અપન x, y અપન x માઇનસ 1 લોગ માનાંકમાં x પ્લસ c. આમ ને આમ રાખવું હોય તો પણ, આનું સાદરૂપ આપવું હોય તો પણ લોગ y અપન x માઇનસ 1 નો વર્ગ ઇન્ટુ x એના બરાબર y અપન x માઇનસમાં વત્તા c. લસા લઈશું y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર ઇન્ટુ x.
નહીં. અહીંયા આપણે આ છેલ્લું પદ ખોટું લીધું છે. y માઇનસ એક્સ હોલ સ્ક્વેર ભાગ્યા એક્સનો વર્ગ ઇન્ટુ એક્સ બરાબર e રેઝ ટુ માઇનસ વાય અપન એક્સ પ્લસ સી. એક એક્સ અહીંથી કેન્સલ કરીશું તો વાય માઇનસ એક્સનો વર્ગ એના બરાબર એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ સી. સી અચળ છે તો ઈ રેઝ ટુ સી બીજો કોઈ અચળ થશે. અંતમાં જવાબ એક્સ માઇનસ વાયનો વર્ગ એના બરાબર સી ઇન્ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ વાય ભાગ્યા એક્સ. જે વ્યાપક ઉકેલ છે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે ભાઈ? એકદમ બરાબર છે. ચાલો, આ સિવાય ઘણા પ્રશ્નો છે મિત્રો, પણ તમે પ્રેક્ટિસ કરશો તો જ એ વધુ ક્લિયર થશે. તેમ છતાં એક્ઝામ્પલ 11માં આપણે સાથે મળીને ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે નીચે આપેલ શરતો માટે પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપણે મેળવવો છે. એક્સ વત્તા વાય ડીવાય વત્તા એક્સ માઇનસ વાય dx બરાબર 0. x બરાબર 1 છે ત્યારે y બરાબર પણ 1 છે. મિત્રો સૌથી પહેલા જુઓ x વત્તા y dy એના બરાબર માઇનસ x માઇનસ y dx. તો dy બાય dx બરાબર માઇનસ બ્રેકેટમાં x માઇનસ y x પ્લસ y. અંશ અને છેદમાંથી x આપણે કોમન લઈશું 1 માઇનસ y અપન x 1 પ્લસ y અપન x dy બાય dx બરાબર y અપન x પ્લસ થશે માઇનસ 1 y અપન x પ્લસ 1. સમીકરણ નંબર 1 આપીશું આપણે આને. આ જે સમીકરણ છે તે f ઓફ એક્સ વાય એના બરાબર x રેઝ ટુ 0 g ઓફ y અપન x. એટલે કે આ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. આના જવાબ માટે y અપન x બરાબર v લેતા આનું વિકલન કરીએ તો y બરાબર vx. v અચળ x નું વિકલન 1, x અચળ v નું વિકલન dv બાય dx. સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ. તો વિદ્યાર્થી મિત્રો v વત્તા x ઇન્ટુ dv બાય dx એના બરાબર v માઇનસ 1 અપન v પ્લસ 1. v આવશે જમણી બાજુ, થશે ઋણ
લસા આવશે v માઇનસ 1 માઇનસ વી સ્ક્વેર માઇનસ વી ભાગ્યા વી વત્તા 1 વી પ્લસ માઇનસ કેન્સલ એના બરાબર માઇનસ કોમન વી સ્ક્વેર વત્તા 1 વી વત્તા 1 એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ વી વત્તા 1 ભાગ્યા વી સ્ક્વેર પ્લસ 1 ડીવી માઇનસ ડીએક્સ ભાગ્યા એક્સ બંને બાજુ સંકલન લઈશું ડીવી માઇનસ ડીએક્સ અપોન એક્સ અહીંયા આપણે બંનેના છેદમાં અલગ અલગ મૂકીશું તો ધ્યાનથી જોશો વી અપોન વી સ્ક્વેર પ્લસ 1 વત્તા 1 અપોન વી સ્ક્વેર પ્લસ 1 ડીવી બરાબર માઇનસ સંકલનમાં ડીએક્સ અપોન એક્સ છેદના પદનું વિકલન અંશમાં ગોઠવવા માટે વી સ્ક્વેરનું 2v થશે તો 2 વડે ગુણવાના 2 વડે ભાગવાના છેદનું વિકલન અંશમાં થવાથી છેદના પદનો લોગ આવશે લોગ માનાંકમાં વી સ્ક્વેર પ્લસ 1 આ સૂત્ર થશે tan ઇનવર્સ વી માઇનસ લોગ મોડ ઓફ એક્સ પ્લસ લોગ સી આપણે કહીશું ચલો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર છે બે લસા લઈ લઈએ તો log v સ્ક્વેર પ્લસ 1 2 tan ઇનવર્સ v આપણે આને C1 કહીશું આની લઈ જઈએ ડાબી બાજુ એટલે 2 tan ઇનવર્સ v તો રહેશે જ log v સ્ક્વેર પ્લસ 1 પ્લસ log x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ કિંમત બંનેના લોગનો ગુણાકાર થશે 2 tan ઇનવર્સ v એટલે y અપન x log v એટલે y અપન x નો વર્ગ વત્તા 1 ઇન્ટુ x સ્ક્વેર log c1 એટલે બીજો કોઈ અચળાંક કહીશું ઇન્ટુ 2 એટલે બીજો કોઈ અચળાંક આખો જ અંતિમ જવાબ રહેશે 2 tan ઇનવર્સ y અપન x વત્તા log y સ્ક્વેર વત્તા x સ્ક્વેર એના બરાબર c સમીકરણ નંબર 2 આપીશું આપણે હવે આ સમીકરણમાં કિંમત મૂકીશું કે જ્યારે x 1 છે ત્યારે y પણ 1 છે તો 2 tan ઇનવર્સ 1 log 2 એના બરાબર c tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4 ઇન્ટુ 2 એટલે પાઈ બાય 2 માઇનસ log 2 બરાબર c ને સમીકરણ 2 માં મૂકી દઈએ તો ફરી એકવાર ધ્યાનથી જોઈશું આનો જવાબ રહેશે 2 tan ઇનવર્સ y અપન x પછી આ વત્તા છે તો વત્તા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આવશે
લોગ માનાંકમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એના બરાબર અચળ પદ સી ના સ્થાને આવશે પાઈ બાય 2 અચ્છા આ પ્લસ જ રહેશે વિદ્યાર્થી મિત્રો, કેમ? કારણ કે આ પ્લસ જ છે ને, તો અહીંયા આવશે પાઈ બાય 2 પ્લસ log 2 જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર પ્રશ્નને જોઈ લેશો. એક્ઝામ્પલ 11 ને ફરી એકવાર જોઈ લેશો તમે. આપણે x ની 1 ઘાત 2 ઘાત જેવું પદ એને કોમન લઈ x અપન y અથવા y અપન x પ્રમાણે પદને ગોઠવી લેવાના રહેશે. ત્યાર પછી નવું સમીકરણ v અને x ના રૂપમાં રહેશે. એમાં પણ વિયોજનીય ચલની રીત આવશે. નવું કશું જ નથી વિદ્યાર્થી મિત્રો. સંકલનના જેટલા પણ સૂત્રો અને જે સ્ટેપ છે બધા જ તમારે યાદ રાખવાના. અહીંથી એ બધા સ્ટેપ આપણે કરવાના છે. પણ જેટલી તમે રાઇટિંગ પ્રેક્ટિસ વધારશો એટલી જ મિત્રો આ ચેપ્ટરમાં ખૂબ જ સારી સ્પીડ આવશે. અને આ ચેપ્ટરનું સૌથી વધારે મહત્વનું પાસું એ છે કે એમાં એક જ પ્રકારના ઘણા બધા પ્રશ્નો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સ્વાધ્યાય 9.5 એ સંપૂર્ણ તમારે જાતે ગણવાનું રહેશે. એમાં 1-2 પ્રશ્નોની મેં ચર્ચા કરી છે. બાકીના પ્રશ્નોમાં જો ખ્યાલ ન આવે તો તમે મને પર્સનલી પૂછી અને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. બસ તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં બસ આટલે સુધી જ આપણે રાખીશું. ધન્યવાદ.